પાટણના ગંજીપીર વિસ્તારમાં ફાયરિંગની ઘટનામાં 2 આરોપીઓના નામ ખુલ્યા હતા। પોલીસ દ્વારા તેમની અટકાયત કરી તેમનું સરઘસ કાઢવામાં આવ્યું। આરોપીઓનું સરઘસ રતનપોળથી લઈને ફાયરિંગની ઘટના સુધી કાઢવામાં આવ્યું હતું। ઘણા સમયથી જે રીતે ક્રાઇમનો રેશિયો ઊભો થયો હતો એને લઈને ગૃહ રાજ્યમંત્રી તેમજ ગુજરાતના પોલીસ કમિશનરે જાહેરમાં કીધું હતું કે હવે જે કોઈ આવા જે ગુનેગારો છે એને જાહેરમાં સજા કરવામાં આવશે। ત્યારે પાટણની વાત કરીએ તો પાટણમાં લગભગ ગયા વીકમાં ફાયરિંગની ઘટના ઘટી હતી। જેનો વિસ્તાર છે ગંજીપીર, એ વિસ્તારમાં જે ફાયરિંગની ઘટના ઘટી એમાં 2 આરોપીઓ પકડાયા હતા અને એ લોકોને જે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો હતો અને એને ધરપકડ કરી છે અને એ લોકોને અત્યારે હાલ રતનપોળથી લઈને ગંજીપીર સુધી રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું અને જે કંઈ ઘટના ઘટી હતી એની પૂછપરછ સાથે સાથે લોકોમાં ભય ના રહે એના માટે જાહેરમાં આ રીતે સરભરા કરવામાં આવી છે, જેથી કરીને લોકોમાં જે ડર છે એ ડર ઓછો થાય। હાલ અત્યારે જે રિકન્સ્ટ્રક્શનની કામગીરી થઈ ગઈ છે, આમ અત્યારે જે ફાયરિંગની ઘટના ઘટી હતી એની અત્યારે હાલ આ સફળતા મળી છે પોલીસને અને અત્યારે હાલ એનું સરઘસ કાઢવામાં આવ્યું છે। અલ્કેશ પંડ્યા, GSTV।